નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભાયાવદરથી અમારા રિપોર્ટર રહીમ ઘોઘાસ સાથે. ઉપલેટા તાલુકાના સૈયદ કલારિયા ગામના અખ્તર મિયા આલમ મિયા કાદરી દ્વારા ભાયાવદર પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી. આ રજૂઆતમાં કલારિયા સૈયદ સમાજના આગેવાનો તેમજ ભાયાવદર મુસ્લિમ સમાજના પ્રમુખ મોહમ્મદ પટ્ટા, ઉપપ્રમુખ રહીમ ઘોઘા અને અન્ય આગેવાનો જોડાયા હતા. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોરબંદરમાં એક કાર્યક્રમ દરમિયાન અબ્દુલ સત્તાર આમદાનીએ સમાજ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણીના આક્ષેપોને લઈ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. સમાજના આગેવાનોએ સામાજિક સૌહાર્દ અને શાંતિ જળવાઈ રહે તે માટે જવાબદાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરી હતી. સમાજે સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. થોડા સમય પૂર્વે પોરબંદરના એક નામ મૌલાના છે, મૌલાના અબ્દુલ સત્તાર આમદાની સાહેબ, એમને ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે સાદાત જમાત છે એમના વિરુદ્ધ એક અપમાનજનક ટિપ્પણી કરેલી હતી. એક જાતનું અપમાન હતું, એક જાતની ગુસ્તાખી હતી. જેના વિરુદ્ધના સંદર્ભે અમે બધા લોકોએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં આવેદન પાઠવેલું છે, જેમાં કલારિયા શરીફની સાદાત જમાત આવેલી છે અને ભાયાવદર મુસ્લિમ જમાતના પ્રમુખ હાજર રહેલા છે. તો અમે લોકોની એવી માંગ છે કે આગળ હાલીને ક્યારે આ રીતનું કોઈ પણ જાતનું અપમાન કોઈ સાદાત જમાતનું અથવા મુસ્લિમ જમાતનું ન કરે, એના માટે થઈને એના ઉપર કડક ને કડક કાયદા લેવામાં આવે. અને અમે લોકોની ખાસ એ ઈચ્છા છે કે એ સામે આવીને પૂરી સાદાત જમાતની દિલથી માફી માગે અને એની ભૂલ સ્વીકારે, જેથી કરીને ફરીથી આગળ હાલીને આવું કૃત્ય ન કરે એવી અમારી ખાસ અરજી છે. જેના માટે અમે ભાયાવદર પોલીસ સ્ટેશને આવેદન પાઠવેલું છે અને ભાયાવદર પોલીસ સ્ટેશનને પણ અમારી ખાસ એવી અરજી છે કે અમારું આવેદન જેટલું થઈ શકે તેટલું ઉપર પહોંચાડવામાં આવે, જેથી કરીને. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.